ગાઈસ કેમ છો તમે બધા મજામાં જઈશો જય દ્વારકાધીશ હું કે ભાઈ મોજે મોજ ને રોજે રોજ મોજે મોજ ને રોજે રોજ क्या ગોંડલ હાઈવે કબૂતર તો અમારી શરૂઆત થઈ ગઈ છે બહુ સારા એવા દિવસથી તો બન્યા રહેજો અમારા બ્લોગમાં આગળ જો તમને મામા બતાવું મામા हाथ जोड़ के मैं मोदी साहब से गुजारिश करता हूँ મામા તમારી ઘરે વેકેશન કરવા આવશું અમે દેખાય મિત્રો તમને वो रखते दो કાંઈ વાંધો ના આપતે વાતમાં હું બાન બોલ્યો રે વાલમ આવો ને વાલમ આવો ને જામી જેલની ભવાય મોટા દયા ચૂપ બિલકુલ ચૂપ हिम्मत कैसे हो तेरी मुख काकाजी जीव મિત્રો તમે કાકા એનું જીવન ટૂંકાવતા હતા બેન ના પાડી તો નીચે ઉતાર્યા માંડ કરી मौत को छू के टक से वापस आ सकता हूँ। A few moments later. हमारा रामबा जेरोक्स तो जिक्के है ઓકે રામબા જય દ્વારકાધીશ સુજલ સ્ટેશનરી એન્ડ ઝેરોક્સ નાની દુનિયામાં ઝેરોક્સની નાની દુનિયામાં મોટું નામ એટલે સુજલ ઝેરોક્સ રામભાઈ પાણી પી લે ભાઈ હસકી રહ્યો તું હું એમ વિચારું સારું નકર પાણી પીવાનો બ્લોગ લે તો તમે વિચારો એ કેનો કેનો બ્લોગ લે कभी कभी लगता है कि अपन ही भगवान है। તો આજે વિરાટ કોહલી નું જીમ અને આજે મકમ જોગ અને અમે બે ભાઈઓ અને તમે જોઈ શકો છો મકમ જોગનો ટ્રાફિક જો તમને બતાવું હા કાકા લવાઈ ગયા આ ભાઈ નથી નીકળવા દેતા હા આલી બાજુ ને પાછળ જોવા ઓલમોસ્ટ બધી જગ્યાએ ફૂલ ટ્રાફિક હે હા વાંધો નહીં પણ ટ્રાફિક ક્લિયર થાય પછી જોઈ કાકા જેવો ડોના ખોવાઈ જાય દાદા ખોવાઈ જાય આવે ભાઈની રેન્જ દાદા છે કે કોણ છે કે જોવા જવા એ કે તમે તમારે વી આવજો કા લાલો આઈલું તો મિત્રો ખુલી ગયો છે ટ્રાફિક નો શું કહેવાય ને સિગ્નલ ખુલી ગયો ગ્રીન બતાવો ગ્રીન તો જીઓ નો પેટ્રોલ પંપ છે નો કહેવાય તો મિત્રો એમાં એવું છે તો મિત્રો આપણે આવી ગયા છીએ જયદીપભાઈની ખરીદી કરવા કપડાની ખરીદી એ ઉઠાલે રે દેવા ઉઠાલે રે બાપ જોવો મિત્રો એવું તાકો ને 6.5 hours later. ગાઈસ હેલો હવે ઘરે જાવ હુઈ જાવ હવે જેટલી વારમાં હોવાનું હા ચિરાગભાઈ હા ભાઈ ઓકે જય માતાજી અમારે રાત પડે ને દી ઉગે દિવસ અલગ જ છે આપણો અમારે એક દીમાં 2 દિવસ બાકી તમને ભગમાં શું થયું કેમ આમ હાલો ઓહો 2 દી પહેલા લેગ માર્યા જીમમાં તો લેગ દુખો આપણે તો હલાતો નથી બાપ કેમ હાલો તો રેડી A few moments later.
જીમભાઈ જોર મારે હું બે તો મિત્રો વર્કઆઉટ થઈ ગયું તો આ વ્લોગ અમે જઈએ છીએ ઘરે હવે ઘરે જઈ આજે અમે શું કર્યું કાંઈ નહીં એક્સરસાઇઝ તો હવે અમારે કીટ લેવાની છે જીમની તો અમારા સાહેબ અનિરુદ્ધ સાહેબ કીટ આપશે આપણા દિલીપભાઈને થેન્ક યુ સર જીમની પહેલી કીટ આવ મારો વારો અમે ધરમભાઈ રેડી ઈ રવિ ની હે ઈ આવ્યો નથી चले एक काम कर 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग के वजह થેન્ક યુ તો ફાઇનલી આપણી કીટો આવી ગઈ છે અને આજથી રેગ્યુલર જીમ ચાલુ થઈ જવાનું હો ભાઈ વ્યવસ્થિત આજથી ઓફિસે તો અહીંયા કિલો ઘટી ગયા ને આ બસ એમ 12 કિલો ઘટાડી દેવાનું ઘરે જઈને હતું એ કિલો ખાઈ જાય ખાવાનું બંધ બરોબર નહીં ખાવાનું બંધ નહીં ઓછું ખાવાનું હાલો ભાગ્ય તો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ મિત્રો મળીએ નવા વ્લોગ ની યારે ત્યાં સુધી જોયા રાખજો જય દ્વારકાધીશ આવજો ગાઈસ બાય ઈ બોલ પાડું હોય તારે ઈ હું જીમમાં જવું શોર્ટ્સ માં લે ભાઈ